સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીને લઈને વિરોધ થઈ રહ્યો છે। 80 ફૂટ રોડ પરથી 4 થી 5 સોસાયટીના લોકોને પીવાનું પાણી ન મળતા વિરોધ નોંધાવ્યો છે। મનપા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં ન આવતા લોકો રસ્તા પર ઉતર્યા। છેલ્લા 8 દિવસથી નથી મળી રહ્યું પીવાનું પાણી। રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે તેલંગાણાના 8 લોકો ફરવા આવ્યા હતા। ઝરવાણીના જંગલમાં જેમાંથી 5 લોકો રસ્તો ભૂલો પડી ગયા, એકબીજાથી વિખૂટા પડ્યા હતા। જે લોકો અહીં ફરવા આવ્યા હતા તેના ફેમિલીએ હર્ષ સંઘવીને એક્સ પર જાણ કરી હતી। હર્ષ સંઘવીએ એક્સ પર જવાબ આપતા કહ્યું કે ચિંતા ન કરશો, હું અહીં ડીજીપીને કહું છું। ગણતરીના કલાકોમાં પોલીસ અને કેવડિયા વન વિભાગની ટીમ દ્વારા આ લોકોને શોધી કાઢ્યા હતા। તેલંગાણાના જે લોકો ખોવાયા હતા તેના ફેમિલીના મેમ્બર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્સ પર આભાર માન્યો। आज सुबह ट्रैकिंग के लिए तुंगा हिल आके खो गए थे हम लोग। तो फॉरेस्ट डिपार्टमेंट एंड पुलिस डिपार्टमेंट इधर वाले लोग बहुत हेल्प किए थे हमको और एक लोकल आदमी को ऊपर तुरंत बेच के हमको नीचे लाए थे। थैंक यू टू बोथ ऑफ द डिपार्टमेंट्स फॉर हेल्पिंग अस। थैंक यू। તો દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેટિંગ। ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ છે। રેલવે વિભાગ વેટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે। વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ। અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી છે। અમદાવાદ પટના, અમદાવાદ ગ્વાલિયર રૂટ સહિત જે રૂટ પર ટ્રેનમાં વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી રહી છે। हावड़ा तरफ से अमदावाद हावड़ा है, अमदावाद पुरी है, अमदावाद पटना है, पछी गांधीधाम भागलपुर साइड है। एवी घणी बधी साबरमती पटना है, साबरमती ग्वालियर है। एवा जो रूट जो बीजी रूट पर है ए रूट पर अमदावाद डिविजने डिमांड राखी है पश्चिम रेलवे हेडक्वार्टर। एवी डिमांड त्याथी फुलफिल थशे, नोटिफिकेशन इश्यू थशे तो अमे अहींथी गाड़ी चलावशुं। તો અમદાવાદના બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે। શહેરના લાલ દરવાજા, ઢાલગરવાડ અને 3 દરવાજામાં લોકોની ભારે ભીડ જોવા મળી। ન માત્ર અમદાવાદના પરંતુ બહારગામથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે। લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે। ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, બૂટ, ચંપલ, કપડાં સહિતની દરેક વસ્તુઓ અહીં મળી રહે છે। હું કલોલથી આવું છું, હું ખરીદી કરવા અને ખાસ 12 મહિને હું આવતી હોઉં છું પરિવાર સાથે। અમે ચાદરો, ઘરના તોરણો, બધી જ વસ્તુ અહીંયા સારી મળે છે એટલે અમે અહીંયા ખરીદી કરવા આવીએ છીએ। દિવાળીના હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે અમદાવાદની સૌથી જૂની ઓળખ અને વર્ષો જૂની ઓળખ એવા લાલ દરવાજા વિસ્તારની અંદર લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। આપ લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારની સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળી રહી છે। લાલ દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે। વર્ષોથી અહીં દિવાળીના સમયે મોટા પ્રમાણે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકોમાં દિવાળીની ખરીદીનો બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માટે ખરીદી કરવા લાગ્યા છે। અમદાવાદના ખૂબ જ જાણીતા લાલ દરવાજા વિસ્તારની અંદર બજારમાં ખરીદી માટે જાણે કે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે લાલ દરવાજા વિસ્તાર ઓપન મોલ હોય તે રીતે ચિક્કાર ભીડ હાલ જોવા મળી રહી છે। પગ પણ ન મુકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। તેમાં પણ ભદ્ર મંદિર, 3 દરવાજા અને ઢાલગરવાડ વિસ્તારની અંદર ખરીદી કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી રહ્યા છે। મહત્વની વાત છે કે કોઈ પણ વસ્તુના ભાવ સામાન્ય વર્ગને પણ પરવડે તેવા ही હોય છે અને તેને કારણે સસ્તા ભાવે વસ્તુ મળવાને કારણે લોકોની માન્યતા છે કે અહીં સૌથી વધારે સારી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય છે। ગૃહ સુશોભનની
ચીઝ હોય, બૂટ ચપ્પલ હોય કે કપડાની ખરીદી હોય, તમામ વસ્તુઓ છે તે લેવા માટે અહીં લોકો ખાસ પ્રકારે આવતા હોય છે અને બિલ વિનાના સામાનને કારણે ગ્રાહકો છે તે સસ્તા ભાવે છે અહીં ખરીદી કરતા જોવા મળે છે. વર્ષોથી જે ઓળખ ઊભી થઈ છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની, તે આજે પણ હયાત છે અને તેને કારણે અહીં વર્ષોથી ખાસ કરીને લોકો છે તે દિવાળીના સમયે ખરીદી કરતા જોવા મળે. તો રાજકોટની બજારોમાં દિવાળી પહેલાના અંતિમ રવિવારે લોકોની ભીડ જોવા મળી હતી. કપડાં, ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું કિડિયારું ઉભરાયું હતું. શહેરની લાખાજીરાજ બજાર, ધર્મેન્દ્ર રોડ બજાર, ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. દિવાળીના તહેવારને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ સતર્ક થઈ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. શામળાજી બોર્ડર પર બસ, કાર તેમજ ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે. રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર ગુજરાત પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય, ટ્રક હોય, તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે. શામળાજી પોલીસ, જિલ્લા LCB, SOG તમામ જે પોલીસ કાફલો છે, સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે, મેઘરજ, માલપુર સહિતના, ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે. એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાબંધીથી, નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે. પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે. એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો દિવાળીના તહેવારને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં છે. આગામી દિવાળી પર્વને લઈને જિલ્લામાં કોઈ નશાકારક પદાર્થ ન ઘૂસે તેને લઈને દાહોદ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ અને મધ્યપ્રદેશને જોડતી પિટોલ બોર્ડર ઉપર PSI સહિતનો પોલીસ સ્ટાફ ગાડી ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવાની કામગીરી કરી રહ્યું છે. બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશશે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં, તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. ગુજરાતના